તો ભગવાન કહે છે કે તું કર્તવ્ય કર્મ કરવા માટે સ્વતંત્ર છે, તું કર્તવ્ય કર્મ કરવા માટે સ્વતંત્ર છે. આ વાતને બરાબર ધ્યાન પર લેવા જેવી છે. ભગવાન કહે છે કે ફળોમાં નહીં, તું કર્મના ફળનો હેતુ પણ ના થા અને તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ. આ વાતને સમજવા માટે એક થોડીક વાત આપણે વિસ્તારથી સમજી લઈએ. આપણે જાણીએ છીએ કે દેવલોકમાં દેવતાઓને નવું કર્મ કરવાનો અધિકાર નથી. દેવલોકમાં દેવતાઓને નવું કર્મ કરવાનો અધિકાર નથી. નરકના નારકીય જીવોને નવું કર્મ કરવાનો અધિકાર નથી. પશુ યોનિઓને, મનુષ્ય સિવાયની બીજી જેટલી પણ યોનિઓ છે એ બધી ભોગ યોનિ છે. ચાહે એ દેવતા હોય, ચાહે એ પશુ હોય, ચાહે પશુ પક્ષી હોય, જળચર, ભૂચર, ખેચર જેટલા પણ જીવો હોય, સામાન્ય સૂક્ષ્મ જીવ જંતુથી માંડીને હાથી સુધીના બધાય એ બધાએ ભોગ યોનિ છે. એટલે કરેલા કર્મોને ભોગવવા માટે, પછી ચાહે વૃક્ષ હોય, લતા હોય, વેલ હોય, ઘાસ હોય, કારણ કે એ પણ જીવ છે. એ નવું કર્મ કરી શકતા નથી. દેવતાઓ નવું કર્મ કરી શકતા નથી. નવું કર્મ કોણ કરી શકે છે? મનુષ્ય. કારણ કે મિશ્ર ફળની પ્રાપ્તિ રૂપ આ દેહ મળ્યો છે આપણને. પાપ અને પુણ્ય બે ભેગા થાય એટલે મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય. અને એમાં રહી અને નવા કર્મો કરીને કાં તો વ્યક્તિ જો સકામ કર્મો કરે, પુણ્ય કર્મો કરે તો એ સ્વર્ગમાં જાય, શાસ્ત્ર વિહિત કરે. શાસ્ત્ર વિહિત કર્મો કરે મતલબ પાપ કર્મો કરે તો એ નરકમાં જાય અથવા તો અધમ યોનિઓમાં જાય, ભોગ ભોગવવા માટે જાય. પેલો સ્વર્ગમાં જઈને ભોગ ભોગવે, પેલો નરકમાં કાં તો અધમ યોનિઓમાં જઈને ભોગ ભોગવે. મતલબ બધી જગ્યાએ જવા માટેનો પરવાનો માત્ર ને માત્ર કોની પાસે છે? મનુષ્ય યોનિ પાસે છે. બોલો ગીતા માત કી જય. મનુષ્ય યોનિ સિવાય અન્ય કોઈ યોનિઓમાં બીજી જગ્યાએ બ્રહ્મલોક સુધી, ચાહે સ્વયં પરમાત્મામાં લીન થવા માટેનું મુક્તિધામ સુધી પહોંચી જવું હોય, પરમધામ સુધી પહોંચી જવું હોય, મોક્ષ પ્રાપ્ત કરી લેવો હોય, મુક્તિને પ્રાપ્ત કરી લેવી હોય, તો પણ મનુષ્ય જન્મ છે. ઇન્દ્રની સ્થિતિ એટલે કે એની ચેર જોઈએ, એનું સિંહાસન જોઈએ તો પણ મનુષ્યોની છે. બ્રહ્મલોકમાં જવું હોય તો પણ મનુષ્યોની જવાય, અને અધમમાં જવું હોય તો પણ મનુષ્યોની જવાય. એટલા માટે ભગવાન કહે છે કે પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ અને સેવારૂપ કર્મ ભગવાને ફળની આશા ન રાખ એવું કેમ કહ્યું ખબર છે? કારણ કે ફળ ઉપર આપણો અધિકાર છે જ નહીં. ફળ ઉપર આપણો અધિકાર નથી. કેમ નથી? આપણે આપણા જીવનમાં અનુભવ્યું છે કે બે વ્યક્તિ છે. એક વ્યક્તિ જેટલી મહેનત કરે છે, જેવી રીતે મહેનત કરે છે, બીજો વ્યક્તિ પણ એટલી જ અને એવી રીતે મહેનત કરે છે, પણ પરિણામ બંનેનું અલગ અલગ છે. ફળ બંનેને અલગ અલગ છે. દુકાન 10 જણાની છે, પણ અને 10 જણા સરખી જ મહેનત કરે છે, સરખો પરિશ્રમ કરે છે, પણ ફળ પરિણામ 10 ને અલગ અલગ મળે છે. કારણ કે એ કર્તવ્ય કર્મ અને એ ફળની સાથે આપણું પ્રારબ્ધ પણ જોડાયેલું છે. એટલા માટે આપણો ફળમાં અધિકાર નથી, પણ કર્તવ્ય કર્મ કરવામાં આપણો ભગવાને શું કીધું? અધિકાર છે એવું કહ્યું છે. એટલે તને તું સ્વતંત્ર છે, તને સત્તા પણ છે અને તારી ફરજ પણ છે. બે વાતો આવે છે. કર્તવ્ય કર્મ કરવામાં તને સત્તા પણ છે, એટલે તું ધારે તો કર, ન ધારે તો ન કર. તારા મા બાપની તારે સેવા કરવી હોય તો કર, ન ધારે તો ન કર, પણ ફળ ભોગવવા માટે તૈયાર રહેજે. પણ ભગવાન બીજી વાત પર શું કહે છે? તારી એ ફરજ છે
એટલે એ કર્યા વગર છૂટકો જ નથી. તું કરીશ તો ભગવાન કહે છે નૈવમ પાપમ વાપ્સ્યસી, તો તું પાપને નહીં પ્રાપ્ત નહીં થાય, અને નહીં કરે તો તું પાપને પ્રાપ્ત થશે.